ભારત માતા કી વંદે. એક નાનું એવું દ્રષ્ટાંતથી વાત શરૂઆત કરી એમાં બધું આવી જાય ગાવાનું. એક નગરમાં એક રાજાને એવો વિચાર આવે કે મારું નામ રોશન થઈ જાય આખી દુનિયામાં, આખા વર્લ્ડમાં મારું નામ રોશન થઈ જાય ને ગિનિસ વર્લ્ડ બુકમાં મારું નામ નોંધાય જેવું કંઈક કરો. એટલે પ્રધાનોને બોલાવવામાં આવે છે, બુદ્ધિજીવીઓ હોય એ બધા. આખી સભા બોલાડી બુદ્ધિજીવીઓને કહેવામાં આવ્યું કે મારું નામ મારે રોશન કરવું છે, એવું કંઈક મને આઈડિયા આપો, એવું કંઈક મને આપો કે જેથી મારું નામ આખી દુનિયામાં લેવાય. એટલે બુદ્ધિજીવી માણસોએ કીધું કે થઈ જાય સાહેબ, શું કામ ન થાય? એ કે હું તમને 6 મહિનાનો સમય આવું કે ના 15-20 દિવસમાં તમારું નામ આખી દુનિયામાં પ્રચલિત કરી નાખીએ અમે. અમને થોડીક વસ્તુઓ આપો કે બોલો શું જોઈએ છે? એ કે 1 કરોડ અને 50 લાખ રૂપિયા, 1.5 કરોડ જેવું અમને મહેનતાણું આપો તો તમારું નામ આખી દુનિયામાં રોશન થઈ જાય. રાજાઓ પાસે તો પહેલા પૈસા હતા જ, કારણ કે ટેક્સ આપણી ઉપર નાખવાનો હોય. ટેક્સ નાખી અને પૈસા આપી દીધા અને આના પ્રધાનો કામે લાગી ગયા. એક જબરદસ્ત નગર બનાવ્યું અને એ નગરમાં જેમ આપણે જયપુર છે ધ પિંક સિટી ઓફ વર્લ્ડ, એવું આ લોકોએ મંકી સિટી ઓફ વર્લ્ડ બનાવ્યું. વાંદરોનું કપીનગર બનાવ્યું જબરદસ્ત. બધા દૂર દૂરથી વાંદરો લાવવામાં આવ્યા, કપીઓ લાવવામાં આવ્યા. ચીન, જાપાન, ફ્રાન્સ, ફ્લોરિડા, મિસિસિપી, અલગ અલગ દેશોમાંથી વાંદરા ભેગા કરીને આખું ભવ્ય અને દિવ્ય અને રમ્ય કપીનગર બનાવવામાં આવ્યું. અલગ અલગ પ્રકારના વાણિયા અને અલગ અલગ પ્રકારના વાંદરા એ નગરમાં વસવા પડે. એકથી સમયે આજુબાજુમાં ધીરે ધીરે 15, 20, 25, 30 હજાર માણસો દૈનિક આવવા માંડ્યું જોવા કે આ નગર કેવું છે કપીનગર. એમાં એક દિવસ એક શિક્ષક એ નગરની ચર્ચા કરવા આવે છે. એટલે રાજા કહે છે, આવો સાહેબ, આપ તો શિક્ષક, આપ જ્ઞાન આપનાર માણસ છો, મારું નામ આખી દુનિયામાં લેવાય છે, મને આખી દુનિયા પૂછે છે અત્યારે કે મારું નામ આખી દુનિયામાં થઈ ગયું, મેં એવું નગર બનાવ્યું છે, કપીનગર બનાવ્યું છે, એ કે મારે જોવું છે. એટલે એ શિક્ષક માટે એક જબરદસ્ત ગાડી લાવવામાં આવી, 2 પગીને મોકલવામાં આવ્યા અને ધીરે ધીરે ગાડી એ નગર જોવા ગઈ. ગેટ પાસે આવી એટલે ત્યાં 2 માણસો, 2 વાંદરા બેઠા હતા. આખું નગર વાંદરાનું હતું. એ નગરમાં પ્રવેશતાની સાથે જ ગેટ પાસે 2 વાંદરો આવ્યા. એ શિક્ષકને જોયું અને કીધું કે આવો સાહેબ, અહમ તમ દર્શનાર્થ પ્રશ્નોક્ત જાત ભવંત દશ્વાનંદિત આગમનાર્થ ધન્યવાદ. સાહેબ કે ઓ ભાઈ, વાંદરા સંસ્કૃત બોલે. આનું નગર કેવું છે, આની રૈયત કેવી છે, જેના વાંદરા સંસ્કૃત બોલે. એને તમારે જેમ મજા આવવા મળી કે મારે નગર જોવું છે. ધીરે ધીરે આગળ ગયા એટલે ત્યાં 2 વાંદરા હિન્દી બોલતા હતા. आइए महाराज जी, कुछ बातें बताए, कुछ जीवन की बातें बताए, कुछ व्यावहारिक बातें बताए, हमारा ज्ञान की कुछ प्रकाश दीजिए ताकि हमारा जीवन कृतार्थ हो जाए. जब मैं तेज चलता हूँ नजारे छूट जाते हैं, कोई राह बढ़ता हूँ तो सांचे टूट जाते हैं, मैं रोता हूँ तो अक्सर लोग कंधा थपथपाते हैं और हंसता हूँ तो अक्सर लोग मुझसे रूठ जाते हैं. स्वयं से दूर है मैं भी, स्वयं से दूर हो तुम भी. अरे वाह, के वांदरा हिंदी बोले. જબરદસ્ત નગર છે. તમારે જેમ એને મજા આવવા મળી. ધીરે ધીરે એ શિક્ષક આગળ વધે છે, નગર જોવે છે. ધીરે ધીરે આગળ વધે એટલે ક્યાં 2 આપણા ગુજરાતી વાંદરા બેઠા હતા ત્યાં, અને પ્યોર કાઠિયાવાડી, 15 જિલ્લા જે કાઠિયાવાડના છે એ કે આવો આવો સાહેબ, એ સાહેબ આવો, સફેદ ગોદડું પાથરો, ચા બનાવો, મજા આવી જાય, રોટલા બનાવો. સાહેબ કે ઓહો, કેટલી ભાષા બોલે છે વાંદરા. એને બહુ મજા આવવા મળી. ત્યાં થોડાક આગળ એટલે 4 બુઢા વાંદરા અને નગરમાં બધું. કોઈ ગીતા વાંચે, કોઈ ગંજી પત્તો રમે, કોઈ ગાંજો પીવે, કોઈ છલમ પીવે, કોઈ જ્ઞાનની વાતો કરે, કોઈ બીજી વાતો કરે, બધું ઘેર ઘાસલેટ બધું ભેગું નગરમાં. મજા આવવા મળી સાહેબને તમારે જેમ કે આ નગર કાંઈ છે જબરદસ્ત. એમાં થોડાક આગળ ગયા એટલે 4-5 વાંદરા ભજન ગાતા હતા અને સાહેબે ભજન સાંભળ્યું. કેવું ભજન હતું? એ ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન. તમારે જીરવાનું છે, તાળવી પાડવાની છે, બરોબર? ભજન એક સત્ય નામનું કરીએ રે. ગાઓ. એ ભજન એક સત્ય નામનું કરીએ રે. અને ભાવે ભવસાગર તરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. ભાવે ભવસાગર તરીએ રે. એ શ્રી રામ કરી લે સાહેલી.
તારી વાતનું તારી ગાવડા વધારતો એ વધારતો સત્યના મનનું તારી બધા તાળી પાડો એ શ્રીજી શ્રીજી મને આવો રૂડો રંગ દે કે મન ગાયો એ શ્રીજી આવો રૂડો રંગ મને કે મન ગાયો એ બીજો ચડતો નથી એક રંગ વિઠ્ઠલના આવો રૂડો રંગ મને કે મન ગાયો દે આવો રૂડો રંગ મને એ શ્રીજી આવો રૂડો રંગ મને કે મન ગાયો એ હું તો રજમાં ગયો ને મારું હૈયું રાખ્યું હું તો રજમાં ગયો ને મારું હૈયું એ હવે કેમ કરી દાડા જાય વિઠ્ઠલ ગાય આવો તે રંગ મને સીધા લગાડ્યો એ શ્રીજી આવો રૂડો રંગ સાહેબને મજા આવે તમારી જેમ કે ઓહો અહીંયા તો ભજન પણ ગાય અહીંયા હિન્દી બોલે અહીંયા ગુજરાતી બોલે અહીંયા સંસ્કૃત બોલે આ કેવા વાંદરો લેવા છે થોડાક આગળ આવ્યા ત્યાં 2-5 વાંદરા અહીંયા રમતા હતા વાંચતા હતા એ સાહેબને જોયું અને કીધું કમ સર સિટ ડાઉન એન્ડ ટોક ધેમ અબાઉટ નોલેજ વોટ ડુ યુ વોન્ટ ટુ વન ટ્રી ઓર કોફી વોટ ડુ યુ વોન્ટ ટુ એન્ડ વાય યુ કમ હિયર ઓય બાપા એ કે મેં કેટલા વિદ્યાર્થીને ભણાવ્યું આવું ઇંગ્લિશ કોઈ નથી બોલતું આવા હારા ગજબના વાંદરા અહીંયા નગરમાં નગર જોયા જેવું છે સાહેબને તમારી જેમ મજા આવવા મળી નગર જોવાની ધીરે ધીરે આગળ ગયા એટલે બીજા 2 મરાઠી વાંદરા હતા એ મરાઠી હું લખી લેવો મને મરાઠી નથી આવડતું એટલે 2 વાંદરા મરાઠીથી પક્યા હતા એ વાંદરાએ કીધું યા બોચા યા ઈકરા બસા તમ ગપ બસુ ના કમારા મેં માનું સોના સાંગા મેં માનું સોના ઓહો એ કે કોક ચાઇનીઝ બોલે કોક અંગ્રેજી બોલે કોક સંસ્કૃત બોલે કોક ગુજરાતી બોલે કોક ભજન ગાય કોક હિન્દી બોલે કોક હિન્દીની કવિતાઓ બોલે આ ગજબનું કવિનગર બનાવ્યું કહેવાય સાહેબ થોડાક આગળ આવ્યા એટલે સાહેબને શોખ વટાણા ખાવાનું અમુકને જો ભાવતું હોય કોકને ભીંડાનું શાક ભાવે હાથી હોય ને બીજું ભાવતું હોય કબૂતર હોય ને છણ ભાવે ઝાડની એમ વાંદર જે હોય ને વાંદરા એને વટાણા બહુ ભાવે પણ સાહેબને વટાણા ખાવાની ટેવ એટલે 50 ગ્રામ વટાણા લાવેલા એટલે એને ભૂખ લાગેલી સ્વાભાવિક રીતે ખિસ્સામાંથી 50 ગ્રામ વટાણા કાઢ્યા હવે આ નગર બનાવ્યું કપિનગર જેમ જયપુર પિંક સિટી ઓફ ધ વર્લ્ડ છે એમાં મંકી સિટી ઓફ ધ વર્લ્ડ બની ગયું આખા દુનિયામાંની ચર્ચા થાય એટલે બધાને એમ કે જો કેપ ટ્રેનિંગ આપેલી છે બધાએ 2 આમ તાળી પાડી ત્યાં વાંદરા 5000 ગોઠવાઈ ગયા પાછી 3 તાળી પાડી તે પછી ઊભા થઈ ગયા કે વાહ ગજબ એ કે મેં કેટલા વર્ષોથી ભણાવ્યું આવું મેં કોઈથી કોઈ ઉપર શિસ્ત નથી જોઈ તે તો ગજબનું બનાવ્યું એમાં 50 ગ્રામ જે વટાણા હતા એ સાહેબ તોડવા ગયા એટલે વટાણા ઉપર ગયા હજી જોજો વટાણા ઉપર છે 5000 વાંદરા નીચે છે એ ધીરે 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 વટાણા નીચે આવ્યા 50 ગ્રામ વટાણા અને 5000 વાંદરા ટ્રેનિંગની એસી પેસી બધા બાંધવા મળે એકબીજા ઓલો ગુજરાતી વાંચો કે આ ગવે જાનક માલ લે કે ઓલો મરાઠી કે કુનાના સાગુંડા કે કાય કે ઇંગ્લિશ વાળો કે બાસ્ટર લાસ્ટર આવી કિલ યુ क्या वाले हिंदी वाले अबे मैं तुझको मार दूंगा आगे बता क्या આપણો કાઠીવાડી આ ગોતમ કે એક પાટા પીકો પાડી દે અને ભાઈ ખેદાન મેદાન કરી નાખ્યું આખું નગર મંકી સિટી મેન્ટલ સિટી બની ગયું એટલે સાહેબે પછી ઓલા બેયને બોલાવ્યા શિક્ષક હતો ને પોતે ભાઈ રાજાને બોલાવ્યો અને પ્રધાનને બોલાવ્યો એ કે અહીં આવો શાબાશ વાહ થાય પડ્યું કે તમે બહુ પૈસા વાપર્યા ખૂબ મહેનત કરી ને આવું ભવ્ય ને દિવ્ય નગર બનાવ્યું પણ છે ને મહેનત છે ને માણસમાં કરાય વાંદરામાં ન કરાય વાંદરા વટાણા મૂઠી એટલે અમે બધી અહીં મહેનત જે આ ઇલેક્ટ્રિકથી લઈને એન્જિનિયર જે બધું બનાવ્યું છે એ તમને બધાને માણસ સમજીને મહેનત કરીએ છીએ એટલે આ બધા જ્ઞાનની વાતો કરો જ્ઞાન પીરસાય એ બધું લ્યો કારણ કે ભૂખ લાગે અને ખાઈ લેવાય એને પ્રકૃતિ કહેવાય ભૂખ લાગે એટલે માણસ ખાઈ લે એને પ્રકૃતિ કહેવાય ભૂખ લાગ્યા પછી ખાધા પછી એને પચાવવા માટે જો ટીકડી પીવી પડે તો એને વિકૃતિ કહેવાય ભૂખ લાગે અને ખાઈ લે પ્રકૃતિ ભૂખ લાગ્યા પછી ટીકડી પી એ વિકૃતિ
પણ આખા દિવસના ભૂખ્યા હો સાહેબ, અડધી ભાખરી કે અડધી રોટલી તમારી પાસે હોય અને તમારો નાનો ભાઈ કે નાની બેન આવી હોય ને તમને એમ કે મને ભૂખ લાગી છે, મને કંઈક આપો નહીં, એ અડધી રોટલીમાંથી અડધી ભાખરીમાંથી 25% એટલે ચોથો ભાગી તમે નાના ભાઈ કે નાના બેનને આપી દો ને, એને સંસ્કૃતિ કહેવાય. એટલે સંસ્કૃતિ માટે મહેનત છે, બાકી પ્રકૃતિ એનું કામ કરે. વિકૃતિ લાવવાની કોઈ પણ દુનિયામાં સારા નથી, ઓટોમેટિક વિકૃતિ માણસમાં આવી જાય, પણ આ બધી મહેનત સંસ્કૃતિ માટે છે. માયા તો એવું કહે કે સંસ્કારને આવતાય પેઢીઓ લાગી જાય અને સંસ્કાર આવ્યા પછી સંસ્કારને જાતાય પેઢીઓ લાગી જાય. એટલે ખૂબ ખૂબ આભાર. જય સિયારામ.